નમસ્કાર દર્શક મિત્રો, આરટીવી ન્યૂઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। અલગ અલગ ગ્રામ્ય વિસ્તારોની ગ્રામ પંચાયતના તથા તલાટી કમ મંત્રીના નામના બનાવટી રબર સ્ટેમ્પ અને ગોલ્ડ રાઉન્ડ શીલ સિક્કાઓ બનાવી લોન મેળવવા માટે સક્ષમ ન હોય તેવા ગ્રાહકોના આકારણી પત્રકો તથા વેરા પાવતીમાં છેડછાડ કરી તે બનાવટી સ્ટેમ્પનો ખરા તરીકે ઉપયોગ કરી અલગ અલગ ફાઇનાન્સ કંપનીમાંથી ગ્રાહકોને લોન મેળવી ગ્રાહકો પાસેથી ઊંચી રકમનું વળતર મેળવવા ભેજાબાજ આરોપીને પકડી પાડતી પેટલાદ ટાઉન પોલીસ સ્ટેશન વિસ્તારમાં બનાવટી રબર સ્ટેમ્પ અને ગોલ્ડ રાઉન્ડ શીલ સિક્કા બનાવીને ગ્રાહકોના આકારણી પત્રકોમાં તથા વેરા પાવતીઓમાં છેડછાડ કરી તેમનો ઉપયોગ કરી અલગ અલગ નાની ફાઇનાન્સ બેંકોમાંથી લોનો મંજૂર કરાવીને આપતા હોવાની બાતમી હકીકતને આધારે પેટલાદ ટાઉન પોલીસ દ્વારા તે અંગે સાચી માહિતી મેળવી પેટલાદ ટાઉન હદ વિસ્તારમાં આવેલા સચ્ચિદાનંદ ટાઉનશીપ સોસાયટીમાં રહેતા ઋષિલ કુમાર મહેન્દ્રભાઈ પટેલ હાલ રહેઠાણ પેટલાદ મકાન નંબર 67 સચ્ચિદાનંદ ટાઉનશીપ તથા તાલુકા પેટલાદ તાલુકા આણંદ મૂળ રહેઠાણ વસો પુનિત ચોક તાલુકા વરસી જિલ્લા ખેડાનાઓના ઘરે પેટલાદ ટાઉન પોલીસ દ્વારા રેડ કરતા તેના ઘરેથી અલગ અલગ ગ્રામ પંચાયતના તલાટી કમ મંત્રીના તથા અલગ અલગ ગ્રામ પંચાયતના નામના રબર સ્ટેમ્પ નંગ 25 અને એક લેપટોપ અને એક લેઝર જેટ પ્રિન્ટર અને એક રબર સ્ટેમ્પ બનાવવાનું મશીન તથા રબર સ્ટેમ્પો બનાવવા માટેનું મટીરિયલ જેમાં નેગેટિવ પ્રિન્ટ તથા બટર પેપર અને લાલ કલરની બોર્ડર પટ્ટીની શીટ તથા પારદર્શક પ્લાસ્ટિક કાગળનો રોલ અને સ્ટેમ્પ બનાવવા માટેનું લિક્વિડ તથા સફેદ પાવડર જેવો પદાર્થ અને પ્લાસ્ટિકના કોરા સ્ટેમ્પ તથા અલગ અલગ ગ્રામ પંચાયતના નમૂના નંગ 4ની વેરા પાવતીઓ તથા અલગ અલગ ગ્રામ પંચાયતના નમૂના નંગ 8નું આકારણી પત્રક અને વારડોલા ગ્રામ પંચાયતનો લખેલ દાખલો અને આરોપી પાસેથી મળી આવેલ એન્ડ્રોઈડ મોબાઈલ જે મળી કુલ આશરે કિંમત ₹29,180ની મતાના મુદ્દામાલ સાથે પકડી પાડેલ હોય જેના વિરુદ્ધમાં પેટલાદ ટાઉન પોલીસ સ્ટેશન BNS કલમ 336, 336, 337, 338, 339, 340 તથા ઇન્ફોર્મેશન ટેકનોલોજી એક્ટની કલમ 66C મુજબ ગુનો સરકારશ્રી તરફે પેટલાદ ટાઉન પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ પૃથ્વીરાજસિંહ ભરૂચાનાઓ દ્વારા ફરિયાદ આવતા રજીસ્ટર કરવામાં આવેલા કામના આરોપીની તપાસ પૂછપરછ દરમિયાન આરોપીઓ પોતે અને અન્ય વ્યક્તિઓ સાથે મળી જરૂરિયાતમંદ ગ્રામ્ય વિસ્તારના માણસોનો કોન્ટેક્ટ કરીને તેઓને અલગ અલગ ફાઇનાન્સ કંપનીમાંથી લોન અપાવવાનું જણાવીને જે માણસો લોન મેળવવા સક્ષમ ડોક્યુમેન્ટ ધરાવતા ન હોય તેવા માણસોના ગ્રામ પંચાયતના વેરા પાવતી નમૂના નંગ 4 અને આકારણી પત્રક નમૂના નંગ 8માં પોતાના લેપટોપમાં છેડછાડ કરી તેની પ્રિન્ટ આઉટ કરીને પોતાના ઘરે બનાવેલ અલગ અલગ ગ્રામ પંચાયત તથા તલાટી કમ મંત્રીઓના નામના રબર સ્ટેમ્પ અને રાઉન્ડ શીલ મારી તેના ઉપર પોતાની જાતે સહીઓ કરી અલગ અલગ નાની ફાઇનાન્સ કંપનીમાંથી ગ્રાહકોના નામે લોનો અપાવી ગ્રાહકો પાસેથી ઊંચી રકમનું વળતર મેળવતો હોવાનું તપાસ દરમિયાન જણાઈ આવેલ અને સદર આરોપી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી આરોપીના રિમાન્ડ મેળવીને શ્રી AV પરમાર પોલીસ ઇન્સ્પેક્ટર પેટલાદ ટાઉન પોલીસ સ્ટેશન નાઓને વધુ તપાસ હાથ ધરેલ।